જય માતાજી ફ્રેન્ડ. તો ફરીવાર એક નવા બ્લોગની અંદર આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપ બધાને જણાવતા ખૂબ અનેરો આનંદ થઈ રહ્યો છે કે અમારું ગૌ સેવા એ જ પ્રભુ સેવા ધૂન મંડળ આજે ફરી એકવાર એક નાના માણસની સેવા માટે રાથળી મુકામે અમારે માળીની ઇન્કવાયરી હતી, તો એમના માટે કીટ વિતરણ કરવા અમે ભાઈ, હું કરણસિંહ રાજપૂત, અમારે મેહુલભાઈ માળી ત્રણેય ભાઈ જઈ રહ્યા છીએ કીટની વિતરણ માટે. ગારિયાધારથી નીકળી ચૂક્યા છીએ. બન્યા રહેજો અમારા કન્ટિન્યુ વ્લોગની અંદર, એટલે આપ સર્વને ખ્યાલ આવે કે અમારી આ સેવા કઈ રીતની ચાલે છે બધી. ચાલો મિત્રો, અમે અત્યારે પહોંચી ચૂક્યા છીએ સુખપરની અંદર. થોડીક ઉતાવળને લીધે પરવડી ન લેવાનું, પણ આપ જોઈ શકો છો સુખપર ગામનું પાદર આવી ચૂક્યું છે. તો હું, અમારે કરણભાઈ અને મેહુલભાઈ ત્રણેય ધીમે ધીમે જઈએ છીએ. જો તમને અમારા આ વિડીયો ગમતા હોય અથવા તમારી નજરમાં કોઈ એવા નાના માણસ હોય, કમાઈ ન શકતા હોય, જેમની આગળ પાછળ આમ કોઈ કમાઈ શકે એવું ન હોય, તો અમને અમારો કોન્ટેક્ટ નંબર આ ડિસ્પ્લે ઉપર આપીએ છીએ, અમારો કોન્ટેક્ટ કરો, તો જેથી કરીને અમે આ નાના માણસની સેવાઓ પણ કરી શકીએ, આ સેવાનો લાભ અમે લઈ શકીએ. કન્ટિન્યુ અમારા બ્લોગની અંદર બન્યા રહ્યો, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતની અમારી આ સેવા છે. અને આ ચેનલની અંદર અમારા આ ધૂન મંડળના પણ ખૂબ સરસ મજાના વિડીયો આવે છે. આપ બધા નિહાળજો, આગળ શેર કરજો, તો અમે કોઈકની મદદરૂપ બની શકીએ. હું કેવું મેહુલભાઈ, તમારું કઈ બે શબ્દ જ્યાં કેવા હોય? માવો ખાતો છે તમારું કરણભાઈ, કઈ કહેવાનું છે એ બાબતે? આવું નવું કામ કર્યા રાખ્યું જેવી જ આવે. કાસ બની લીધો ને, પવનનો અવાજ આમાં આવશે. સબસ્ક્રાઈબરો એમ કે આમાં નકરો ફફડાટી જ બોલે છે. હવે બોલો. આવો દુઃખી માણસ સેવા કરવી હોય ને, બીજું તો આપણે શું કે આપણથી થાય એટલે કરવાનું સેવા, બીજું તો શું કરતી. અને જો તમને અમારા પાછા સેવાના કાર્યો વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને થોડીક સબસ્ક્રાઇબ કરી નાખજો, આગળ શેર કરી દેજો. અને ચેનલમાં જે કાંઈ આવક થાય આમાં જ વાપરવાની છે. હજી તો મોનેટાઈઝ નથી થઈ, પણ જો થઈ જાય ને જે કાંઈ આવક થાય ભગવાનની દયાથી આવા સેવાના કાર્યોમાં જ વાપરવાના છે આપણે. હાલો તો મળીએ પાછા ફરી વાર બ્લોગની અંદર. આપણે બનાવી લો એટલે ઘણું. નમસ્કાર મિત્રો, પહોંચી ચૂક્યા છીએ અમે રાથળીની અંદર. જોઈએ આગળ જઈને કઈક પરિસ્થિતિ છે માળીની એની. જોઈ શકો છો આપ ડુંગરની રાથળી ડેમ પાસે. મેહુલભાઈ બે શબ્દ બોલો. બોલો. મૂકી લીધું છે એને, જો
બેહો બેહો બટા માન એટલે પોકારો મોય ભાઈ હરાતું જ નથી જો અમે ઓલું મંડળ આંક્યું છે ને હા ધૂન મંડળ આંક્યું ને અમે હા તેમાં છે આ કીટુ દેવી ક્યાં જે કોઈને કોઈ રળે એવું ન હોય હા બધું હોય ને એને હા. કીટુ દેવી અમે હા હારું બાપા ભગવાન મેરલીમાં હારું કરશે તમારું એ ભગવાન એ રૂલો પાંગો હાલીએ કે નીચે ઈ મેં કીધું હું કહું ઘરે જો આ ખાટલામાં આયા કહું છે બેહે અને મોય બેઠી બેઠી વાવ બાપા હું કરું મારે જો બેઠી બેઠી તો હું તગારું લઈને વાવીને આ ઢહડી નાખ્યા બાપા એ ભગવાન માતાજી હારું કરશે બાપા તમારું બીજું તો હું એ ભગવાન માતાજી હારું કરશે બાપા તમારું બીજું તો હું કેમ મને આખરે રતન કેમ આવ્યા જો આમ નામ છે બાપા શું કરવું મારે ભાઈઓ ભાવ રાખજો બાપા આવજો મને નથી બોલાતો બાપા જો